I welcome to everyone in Saptarshi Sankul. Today we will learn unit number 1 in standard 9. પાર્ટ 2 આપણે પાર્ટ 1 માં જોયું કે ઈડી નામનો જે શિકારી છે તે બચ્ચાને ચોરવાનો પ્લાન બનાવે છે અને વિચારે છે કે જો આ બચ્ચા મારા માટે કંઈક ખોરાક લઈ આવશે તો મારી જિંદગી કેટલી સરળ બની જશે, જે રીતે તેની માતા બચ્ચા માટે ખોરાક લઈ આવે છે તે રીતે આ જે ચિત્તાના બચ્ચા છે તેને હું શિકાર કરીને એને ટ્રેનિંગ આપીશ તો તે પણ ફ્યુચરમાં મારા માટે રેડી શિકાર લઈ આવશે અને હું તે ખાઈશ. તો આવું આળસુ ઈડી વિચારે છે અને આગળ શું થાય છે તે આપણે જોઈએ. તો અહીંથી આપણે હી ડિસાઇડેડથી બાકી હતું તો ત્યાંથી જોઈએ. હી ડિસાઇડેડ એટલે તેણે નક્કી કર્યું, ત્યાર પછી આવું વિચાર્યા પછી કે હું શિકાર કરી લઉં. તો હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન એટલે કે તેણે નક્કી કર્યું શું, ફોલો એટલે કે પાછળ પાછળ જવું, કબ્સ એટલે કે બચ્ચાઓની પાછળ જવું, એન્ડ સ્ટીલ વન સ્ટીલ એટલે કે ચોરવું, ચોરી કરવી, સ્ટીલ વન. ફ્રોમ ધીઝ એક્સપિરિયન્સ એટલે કે તેના અનુભવ પરથી ઈડી ન્યૂ એટલે કે ઈડી જાણતો હતો ધેટ કે અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. ચિત્તો નેવર એટલે ક્યારેય નહીં, અટેક્સ એટલે હુમલો કરવો, અ મેન ચિત્તો છે તે ક્યારેય માણસ પર હુમલો કરતો નથી તેવું ઈડી જાણતો હતો. ધેરફોર એટલે કે તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ એટલે કે તેના માટે સેફ હતું, સુરક્ષિત હતું, કબને ચોરવા માટેનું, બચ્ચાને ચોરવા માટેનું સુરક્ષિત હતું. કારણ કે જો તે ચિત્તાનો શિકાર કરે બચ્ચાનો તો ચિત્તો આવીને તેના પર હુમલો કરે એવું બની શકે. પરંતુ અહીં ઈડી જાણતો જ હતો કે ચિત્તો છે તે ક્યારેય માણસ પર હુમલો કરતો નથી. હી ફોલોડ તેણે અનુસર પાછળ પાછળ ગયો ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ અને તે સાંજ પડી ત્યાં સુધી ચિત્તાની જે ફેમિલી હતી એની માં અને તેના બે બચ્ચા એની પાછળ પાછળ ગયો. એટ ધ સનસેટ એટલે કે સૂર્યાસ્તના સમયે ધ મધર ચિત્તા માદા ચિત્તા છે હીડ હર કપ્સ, હીડ એટલે કે છુપાવવું, અહીં હાઈડનું ભૂતકાળ હીડ એટલે કે છુપાવ્યું, હર કપ્સ એટલે કે તેણીના બચ્ચાઓ છે ને ક્યાં છુપાવ્યા તો ઇન અ થીક બશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. થીક એટલે કે જે ઘાટા જે ખૂબ જ બધા ગ્રાસ હોય, ઘાસ હોય તેવા બશ એટલે કે આ જે ઘાસ હતું તેમાં તેના બચ્ચાને નીચે છુપાવી દીધા, કારણ કે જે ઘાસ ઊંચું ઊંચું ઘાસ હોય તેમાંથી અને પાછું ઘાટું હોય એટલે એમાં દેખાતા તો નથી બચ્ચા, ત્યાં એને છુપાવી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ અને ઝરણા તરફ ગઈ. ક્વિકલી એટલે કે તરત જ, ઝડપથી ધ હન્ટર પિકડ અપ એટલે કે પિકડ અપ એટલે કે પકડી લેવું, હન્ટ એટલે કે શિકારી, હિઝ નેટને પકડી, એન્ડ સ્પીડ એન્ડ રેન ઇનટુ ધ બશ નેટને પકડી, એન્ડ સ્પીડ એટલે કે ભાલો, ભાલાને પકડ્યો અને ઇનટુ ધ બશ અને રેન ઇનટુ ધ બશ ફટાફટ ઝડપથી, રેન દોડ્યો, ઇનટુ ધ બશ એટલે કે આ જે ઝાડી હતી ત્યાં દોડ્યો. હી શો ટુ ટાઇની કબ્સ અને નાના નાના બે બચ્ચા જોયા. They looked at him with their bright eyes. હવે જે બચ્ચાઓ છે તે એટ હિમ એટલે કે તેની તરફ, ઈડી તરફ જોઈ રહેતા હતા. કેવી રીતે? their bright eyes તેની જે આ ચમકતી આંખો છે તેનાથી જોઈ રહ્યા હતા. They were too young to run away. તેઓ હતા શું તો ટુ યંગ એટલે ખૂબ જ નાના. શાના માટે? તો ટુ રન અવે દોડીને ભાગી જવા માટે. હજી આ બચ્ચાઓ ખૂબ જ નાના હતા, તે દોડ્યા નહીં. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ અને ઈદીએ જે નેટ હતી તેના ઉપર ફેંકી. થ્રુ એટલે કે ફેંકી અને થ્રો એટલે કે ફેંકવું અને જે ભૂતકાળ તેનું થ્રુ. નેટ ઓવર એના પર, એન્ડ ધ કપ્સ વર કોટ અને કપ્સ છે વર એટલે કે પકડાયા, કોટ કેચનું ભૂતકાળ કોટ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ હવે પેલા તમે કાલે જોયું એટલે મીન્સ કે ફર્સ્ટ પાર્ટમાં જોયું કે તેણે એક જ બચ્ચાને પકડવાનું વિચારેલું, પરંતુ અહીં એમ જ કહે છે કે હી નીડેડ ઓનલી વન તેને માત્ર એકની જ જરૂર હતી. બટ હી થોટ પરંતુ તેણે વિચાર્યું ઇટ ઇઝ ઓલવેઝ બેટર એટલે કે તે હંમેશા સારું હોય છે. હેવ અ ટુ સ્લેવ્સ, સ્લેવ્સ એટલે થશે દુશ્મન, આપણા ગુલામ. તો આ જે સ્લેવ્સ છે ઇન્સ્ટેડ ઓફ વન, એક ગુલામ કરતાં બે ગુલામ હોય તો સારું પડે. આપણા ઘરે છે નોકર હોય, આપણે એક નોકર રાખીએ
અને 2 નોકર રાખી ફરક પડે, 1 નોકર હોય તો થોડુંક કામ કરવામાં વાર લાગે, 2 હોય તો ફટાફટ પતી જાય. તો એવું જ વિચારે છે કે એક ગુલામ કરતાં આપણી પાસે 2 ગુલામ હોય આપણા તો સારા, સ્લેવ્સ એટલે કે ગુલામ. He dragged એટલે ખેંચ્યો, જે ઝાડ ફેંકી હતી એને ખેંચી them with him and hid them under a big basket. અને તે નેટને ખેંચી અને જે 2 બચ્ચા હતા એને પકડીને બિગ બાસ્કેટ, મોટી જે બાસ્કેટ હતા તેમાં મૂકી દીધા. પછી આગળ છે ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. થોડા સમય પછી આ જે મધર ચિત્તા છે તે પાછી આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેને તેના બચ્ચા દેખાયા નહીં, તે શોધી શકી નહીં. હી લુક્ડ ઓલ અરાઉન્ડ. તેણે આજુબાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે સૌ પ્રથમ શી બીકેમ એંગ્રી. પહેલા તો તે ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇડલી. અને મોટો કૂદકો માર્યો. જમ્પ એટલે વિશાળ, મોટો કૂદકો માર્યો. એકદમ ગુસ્સામાં આવી ગઈ, મોટો કૂદકો મારી દીધો. શી સ્નિફ્ડ એટલે કે સૂંઘવું. આજુબાજુ એમ સૂંઘવું કે એને બચ્ચાની સ્મેલ આવે છે, એને માણસની સ્મેલ આવે છે એવું સૂંઘ્યું કે અહીં આજુબાજુ કોઈ આવ્યું છે. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. આજુબાજુ સૂંઘ્યું. બટ અલાશ એટલે કે અફસોસ થયો. અલાશ એટલે કે અફસોસ. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તેના જે વહાલા બચ્ચાઓ હતા તેને શોધી શકી નહીં. એટ લાસ્ટ એટલે કે અંતે શી બીકેમ સેડ. અને તે અંતે દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. તે રડતી જ રહી. ફોર ધ હોલ નાઇટ. આખી રાત રડી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. ટીલ એટલે કે ત્યાં સુધી. ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજા દિવસની સાંજ ના થઈ ત્યાં સુધી તે રડતી જ રહી. નેક્સ્ટ છે સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અનટીલ હર ટીયર્સ. તે ત્યાં સુધી રડી અનટીલ જ્યાં સુધી હર ટીયર્સ તેના આંસુઓ મેડ બન્યા ડાર્ક સ્ટેન્સ એટલે કે ડાઘા, કાળા કાળા જે ડાઘા થઈ જાય એ ડાઉન હર ચીક્સ એના ગાલ નીચે અથવા ગાલ પર જે તેના આંસુઓ હતા તે કાળા કલરના ડાર્ક નિશાન ના થઈ ગયા ત્યાં સુધી તે રડતી રહી. શી વોઝ સ્ટીલ વીપિંગ. તે હજુ પણ રડી રહી જ હતી. આગળ છે ઓલ નાઇટ એટલે કે આખી રાત. ધ મધર ચિત્તા જેમાં માતા ચિત્તા હતી ક્રાઇડ સો લાઉડલી. ખૂબ જ જોરથી રડતી હતી. સો that she was heard by a wise man living in the village. તો જેનો રડવાનો અવાજ હતો તો એને કોણ જોયું? was heard. અહીંયા heard એટલે કે સાંભળ્યું. by wise man એટલે કે જે સજ્જન માણસ હતા living in the village. આ ગામના જે સજ્જન માણસ હતા તેણે આ જે માદા ચિત્તા છે, મધર ચિત્તા છે, રડતી હતી તેનો મોટો અવાજ તે ગામના માણસે સાંભળ્યું. ધ ઓલ્ડ મેન. આ જે ઓલ્ડ મેન હતા, જે વાઇસ મેન હતા તે ઓલ્ડ હતા. અન્ડરસ્ટુડ તે સમજી ગયા. અન્ડરસ્ટુડ એટલે કે સમજવું. શું સમજી ગયા? તો વોટ હેડ હેપન. હવે શું થયું છે એની બાબત ખબર પડી ગઈ, કારણ કે જે ચિત્તા રડતી હતી એનો અવાજ જોઈને એને ખબર પડી ગઈ. હી ઇમિડિયેટલી એટલે કે તરત જ શું કર્યું? ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એટલે કે મજબૂત ભાલો. ટુક એટલે કે લેવો, મજબૂત ભાલો લીધો. એન્ડ કેમ આઉટ એટલે કે બહાર આવ્યા. ઓફ હિઝ હટ તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યા. તેને આમ આઈડિયા આવી ગયો કે કંઈક થયું છે એટલે સીધો મોટો ભાલો લીધો અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યા. ધ ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ. સનો એનું નામ શું હતું? શનો. વોઝ વેરી વાઇઝ તે ખૂબ જ સજ્જન હતા, ડાહ્યા માણસ હતા. હી લવડ એનિમલ એટલે કે તે પ્રાણીઓને ચાહતા હતા. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ અને પ્રાણીઓની બધી માહિતી વિશે જાણતા હતા. તમે જોયું છે ઘણા લોકો પ્રાણીઓની બેઝિક વસ્તુઓ જાણતા હોય છે, એટલે કે એનો ખોરાક શું છે, તેને શું વસ્તુ ગમે છે, તેના અવાજ ઉપરથી તે શું કહેવા માંગે છે, આવી વસ્તુ બધી જાણતા હોય છે. તે જ રીતે આ જે શનો છે તેને એનિમલ્સ એટલે કે પ્રાણીઓ ખૂબ જ ગમતા હતા અને તેના વિશેની જાણકારી તેને હતી. એટલે તેને ખબર પડી ગઈ કે નહીં કે ચિત્તા જે માતા છે તેના બચ્ચાઓ સાથે કંઈક થયું છે. તો પછી વેન શનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ અને પછી તેણે જોયું તો તેને બે પેલા કબને સંતાડેલા હતા તે એને મળી ગયા. હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીસ વિકડ આઈડિયા. હવે તેને ખબર પડી ગઈ કે આ જે આઈડિયા છે, આવો જે વિચાર છે કબ્સને પકડવાનો, ત્યાં વિકીનો જ આઈડિયા હોવો જોઈએ, ઈડીનો જ આઈડિયા હોવો જોઈએ. અને કેવો છે? વીક આઈડિયા છે એટલે કે ખરાબ વસ્તુ છે, ખરાબ આઈડિયા છે.
હી ગોટ એંગ્રી, તે ગુસ્સો થયો, વિથ ઈડી, અને ઈડી પર તે ગુસ્સે થયો. હી રશ્ડ એટલે કે દોડ્યો, એ બાજુ દોડીને ગયો, ટુ ધ હટ એન્ડ શાઉટેડ, તે ઈડીની ઝૂંપડી પાસે દોડીને ગયો અને શાઉટેડ બૂમ પાડી, આઈ હેટ યુ ઈડી, ઈડી તને હું નફરત કરું છું, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ, અને આપણા બધા જ ટ્રાઇબ એટલે જાતિના લોકો છે બધા જ તને હેટ કરશે, બીકોઝ કારણ કે યુ આર લેઝી એન્ડ વિકડ ટુ, તું ખૂબ જ આળસુ એન્ડ વીક એટલે કે ખરાબ માણસ પણ છો. વી નો ધેટ એટલે કે અમે જાણીએ છીએ, અ હન્ટર મસ્ટ, હન્ટર એટલે કે શિકારી, મસ્ટ હન્ટ કરવું જ જોઈએ, શું શિકાર, વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ પોતાની ખુદની તાકાત પર એણે શિકાર કરવો જોઈએ, એન્ડ સ્કિલ એટલે કે પોતાની કુશળતા પર હંમેશા શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર પરંતુ તું આળસુ શિકારી છે. યુ આર થીફ તું એક ચોર છે. આવા શબ્દો તે જોર જોરથી બોલે છે અને ઈડીને કહે છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, આપણા જે નિયમો છે, આપણા જે જાતિના નિયમો છે તેને તે તોડી નાખ્યા છે. જો આ એના નિયમો હતા, કોઈ દિવસ પ્રાણીઓનો શિકાર કરવાનો પરંતુ પોતાની શક્તિ પર કરવાનો, આ રીતે કોઈ બીજા દ્વારા નહીં કરાવવાનો, અથવા તો નાના બચ્ચાઓને પૂરી નહીં રાખવાના, એવા બધા એના અમુક નિયમો હતા જેનો અહીં ઈડીએ ભંગ કર્યો છે એટલે કે તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ધ વોલ ટ્રાઇબ, યુ હેવ બ્રોટ એટલે કે બ્રિંગનું પાસવર્ડ, તું લાવ્યો છે, ડિસઓનર એટલે કે બદનામી, ટુ હોલ ટ્રાઇબ અને આપણી જાતિ માટે તું એકદમ બદનામ વ્યક્તિ છો. ઓલ ધ મેમ્બર ઓફ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, અને ધીરે ધીરે કરતા બધા જ મેમ્બરો છે, બધા સભ્યો છે આ જાતિના તે ભેગા થઈ જાય છે. ગોટ ટુગેધર એટલે બધા ભેગા થઈ જાય છે. તે ડિસાઇડેડ અને તે બધા લોકોએ નક્કી કર્યું, ટુ ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું, ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, તે લોકોએ નક્કી કર્યું કે આ ઈડીને છે હંમેશા માટે આપણા ગામમાંથી કાઢી મૂકવાનું. પછી શનો ટુક ધ કપ્સ, હવે બધા ગામના લોકો ભેગા થઈને ઈડીને કાઢી મૂકે છે અને શનો હવે શું કરે છે, પેલા સજ્જન માણસ, ટુક ધ કપ્સ બચ્ચાઓને લીધા, ઓન હિઝ શોલ્ડર તેના ખભા પર બંનેને બેસાડ્યા, એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર અને તેની માતા પાસે છોડવા માટે તે ગયા. હી શો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર, હી શો ધેટ એટલે કે તેણે જોયું, ધ લોંગ વીપિંગ એટલે કે રડવું, લોંગ ટાઈમથી જે રડતી હતી, ઓફ ધ મધર ચિત્તા, જ્યાં માદા ચિત્તા લોંગ ટાઈમથી રડતી હતી, હી સ્ટેન્ડ હર ફેસ ફોર એવર અને તેને હંમેશાને માટે પોતાનું જે ફેસ છે તેની ડાઘાથી, તેના રડવાના ડાઘા, તેના નિશાન હંમેશા માટે રહી ગયા હતા. તો અહીં આપણે જોયું કે જે ઈડી છે આળસુ લેજી તમે કહી શકો શિકારી, તે આ રીતે બે નાના કપ્સનો શિકાર કરે છે, પરંતુ આ સજ્જન માણસને તેના વિશે ખબર પડી જાય છે તો તેને સજા આપીને ગામની બહાર કાઢી મૂકે છે અને તેને ચિત્તામાં જે એની મધર ચિત્તા છે એટલે માદા ચિત્તાની પાસે તે બચ્ચાને ફરીથી મૂકી આવે છે. તો આ હતી આપણી સ્ટોરી. હવે આગળ તમને આના ચિત્તા વિશેના ફેક્ટ્સ એન્ડ થોડીક માહિતી આપેલી છે તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.